અમદાવાદનું સાણંદ કે જ્યાં જમીન વિવાદમાં ખેલાયેલા ખૂની ખેલમાં 3 આરોપીની ધરપકડ। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડીલોપાર્જિત જમીન વિવાદમાં 2 જૂથ આમને સામને આવી ગયા, જેમાં ધનાજી દેવ અને હરેશ ડાભી નામના શખ્સ ઉપર ચપ્પુ અને લાકડી વડે હુમલો કરાયો। આ બવાલમાં ત્રણેય લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જેમાં દેવ ધનાજી ડાભીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું તો હજુ 2 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। પોલીસે ફરિયાદના આધારે ધનાજી, પુનાજી ડાભી, દેવ ડાભી અને હરેશ ડાભીની ધરપકડ કરી લીધી છે। જમીનને લઈને એની કોઈ માથાકૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી और એને લઈને એને 10 તારીખને એક મીટિંગ પણ થઈ હતી। પછી આ મીટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો જ્યારે મીટિંગમાં એમની બોલાચાલી થઈ અને બોલાચાલી પછી એ જે 3 આરોપીઓ છે, વિપિન ભીખાજી ડાભી, રોહિત ભીખાજી ડાભી અને દેવાંગ છનાજી ઠાકોર, એ ત્રણો લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ અટેક કર્યો છે અને આપસમાં પણ ક્રોસમાં FIR થયેલી છે અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા। દાખલ થયા પછી એની ઈજા દરમિયાન સારવાર દરમિયાન એમની મોત થઈ ગઈ। કાકા ભત્રીજા એનો સંબંધ છે અને બીજો એ જે આરોપી જે છે, આરોપીનું નામ જે 7/12 છે એને આ જે ફરિયાદી છે, ફરિયાદી બાજુના લોકો જે છે આ એનાથી આ કિસ્સો માંગ્યો હતો और એને લઈને એની તકરાર થઈ।